તો ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજની ગુણવત્તા યોગ્ય ન હોવાની સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી। ઓવરબ્રિજની પ્રોટેક્શન વોલ પણ જોખમી હોવાની રજૂઆત કરવામાં આવી। ઓવરબ્રિજમાં માટી કામથી લઈ અને નવેસરથી ડામર સુધીની કામગીરી પૂર્ણ કરવા માટે પણ તેમણે રજૂઆત કરી। પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સાથે મુલાકાત કરી અને ટોલ બૂથને લઈને રજૂઆત કરી। પાલનપુર નેશનલ હાઈવે વચ્ચે 3 ટોલ બૂથ બનાવવામાં આવ્યા છે, જે પૈકી 2 ટોલ બૂથ દૂર કરવાની રજૂઆત કરી। નેશનલ હાઈવે નિયમ મુજબ 60 કિલોમીટરના અંતરે ટોલ બૂથ હોવા જોઈએ, પરંતુ હાલ આ હાઈવે ઉપર 35 કિલોમીટરના અંતરે 3 ટોલ બૂથ આવેલા છે, જેના કારણે મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જેથી 2 ટોલ બૂથ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને માત્ર એક જ ટોલ બૂથ રાખવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી।